વલસાડ ખાતે જગન્નાથજીની રથયાત્રાનું ખૂબ જ મહત્વ છે અને જગન્નાથપુરીની યાત્રા ત્યારબાદ અમદાવાદમાં અને અમદાવાદ પછી વાત કરીએ તો સૌ પ્રથમ વલસાડ ખાતે રથયાત્રા શરૂ થઈ હતી અને આજરોજ વલસાડ ખાતે જગન્નાથ મંદિરથી જે ભવ્ય રથયાત્રા નીકળી છે 29મું વર્ષ છે ત્યારે વલસાડના એમજી રોડ સ્થિત શ્રી યુવા શક્તિ મંડળ એનું ભવ્ય સ્વાગત કરવા અહીંયા ઊભા છે ત્યારે અહીંયાના સભ્ય જોડે વાત કરીશું. જી આમ જોવા જઈએ તો જગન્નાથ રથયાત્રાનું ખૂબ જ મહત્વ છે. દિશાબેનનું કહેવું એવું છે કે 29 વર્ષ થઈ ગયા છે, ઘણું સરસ 29 વર્ષ સુધી આ રથયાત્રા એક ધારી નીકળે છે, સરસ આયોજન કરવામાં આવે છે અને યુવા શક્તિ મંડળ તરફથી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું અમે લોકો સ્વાગત કરવા માટે તૈયાર છે. જી ખૂબ જ આગવું ધાર્મિક મહત્વ છે અને આપણે કહીએ કે ભગવાન જગન્નાથ જાતે એમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરજનોને નગર યાત્રા એમની જે નીકળી છે, નગરજનો ઘરેથી એમના દર્શન કરશે અને સૌ નગરજનો જ્યારે સ્વાગત કરવા ઊભા છે ત્યારે આપણી સાથે મહારાજ શ્રી પણ છે. જણાવશો કે આજે જગન્નાથ રથયાત્રાનું 29મું વર્ષ છે, કેવી લાગણી થાય છે? બેન, ભગવાનની કાર્યની અંદર તો કોઈ લાગણી વસ્તુ આપણા ભાવ હોવો જોઈએ. એ ભલે 2 વર્ષનો હોય કે 5 વર્ષનું હોય. એટલે ભગવાનનો તો હું તો એમ વિચાર કરું દરરોજ ભગવાન હોય તો દરરોજ આવવા જ જોઈએ, તો જ આપણો ભાવ બી આપણે ઉત્પન્ન થાય. એટલે આજે બી આવ્યા તે બી કાલે બી પાછા એ લોકોને મોકલો એવી અમારી પોતાની બી નમ્ર વિનંતી છે. ખૂબ જ સરસ વાત મહારાજશ્રી જણાવી કે લાગણી કોઈ ફક્ત એક દિવસની નથી હોતી. આજે 29મું વર્ષ છે વલસાડની જગન્નાથ રથયાત્રાને, ત્યારે વડીલોથી લઈને યુવાનોથી લઈને નાના બાળકો પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કરવા ઊભા છે. થોડી ક્ષણોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અહીંયા એમજી રોડ ખાતે આવી પહોંચશે ત્યારે યુવા શક્તિ મંડળ એમનું સ્વાગત કરશે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. જોતા રહો સત્ય ન્યૂઝ. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.